તો ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે જઈએ છીએ નાદરવા દાદા અને મારા પપ્પાને અમે જઈએ છીએ નાદરવા દાદાને દવા કરવાની છે અને બેંકમાં પૈસા ઉપાડવાના છે આજે ફરી અમે જઈએ છીએ। આ પાડું છે, પાડું છૂટી ગઈ છે તો મફતું થાય છે ખાવાનું, જોઈ શકો છો તમે। તો કપડાં આપણા ધોવાઈ ગયા છે, સુકાય છે, કાલે પાછા એક્ઝામ આપવા જવાના છીએ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। સ્વાગત છે, અમે જઈએ છીએ નાદરવા, તમે ભલે આવો। હા તો ચાલો। ખાલી ચોકલેટોમાંથી નીકળેલો। હા એ શું કરવાનું આ જગને લઈને? પાણી ભરવાનું છે ને વાડે લઈ જવાનું છે। એવું? દાળિયા માટે પાણી આવો। એ જ સારું સારું, જાઓ જાઓ। બોલ બોલ। દવાખાનું તો અમે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો દાદા અને પપ્પાની અંદર છે। તો ગાઈસ એને એક વાત બતાવું, મારે પણ આવું એક દિવસ ઘર હશે, મકાન જોઈ શકો છો, એક નંબર સુંદર મકાન છે। મારે પણ આવું મકાન હશે એક દિવસ, તમે સપોર્ટ કરજો તો આપણે પણ એવું જ મકાન બનાવીશું। તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો। અમે કોમેડી રીલ ઉતારવા માટે આવી ગયેલા ટાઈમમાં ગાડી અહીં મૂકી છે કેમ કે પાણી ચાલુ છે, આ કાકો પાણી મૂકે છે તો કનેક્શન લોબુ કરે છે, જોઈ શકો છો તમે। આપણે તો જ મૂકી દીધી છે ગાડી ડેમની અહીંથી વાણી તે મશીન ચાલુ છે। જુઓ અમે 3 જ જણા આવ્યા છીએ, બાકીના બીજા કામમાં છે, બીજા કામે ગયા છે એવું છે। જો તો ચાલો કન્ટિન્યુ બ્લોગ। આજે 1 વાગે છે પણ આવ્યા છીએ, ઉતરે તો ખરી વાત નહીં તો કંઈ વાંધો નહીં, બીજું તો બ્લોગ જોતા રહેજો। ટોપમાં વિડીયો આવે કે નહીં આવે લે સારા? હે આ બાજુ જોઈજે, આમ તો કમ્પ્લીટ જ આવે, શું કેવું? સારા જ આવે આમ તો યાર। પેલા ભાઈ તો આવતામાં જ ચાલુ થઈ ગયા, દીપકભાઈ એમને યાર ફોન આવી જાય એટલે પેણી જવાના હે, પાછા લોકડાઉન આવવાનું એવી વાત ચાલે હે એટલે વહેલા પેણી જવાના હે। લોકડાઉનમાં નવું પેલું વાયરસ આવી છે, હું આવી લે પેલું કયું નામ વાયરસનું? લેપાસ લોકડાઉન આપણે લેપાસ વાયરસ આવી છે તો ભાઈ કમ્પ્લીટ રહેવાનું જોઈને કે બાકી, અને ઓઢા હોય તો પેણી જજો, બાકી તો 2-3 વાર પછી રાગ આવે નહીં એટલે પેણી જજો। ભાવેશભાઈ બધા પથ્થરને ધોવે છે કેમ કે અમારે જે પૌરાણિક મંદિરો છે તે તારના એમ જ છે, તો બધા ચિત્રો દોરેલા છે ભગવાનના, તો હું તમને બતાવું। હા તો ચાલો હું તમને બતાવું, જુઓ જો આ શાનું છે? ભાથી દાદાનું છે। એ શાનું છે? કઈ આ તો ખોડિયાર માતાનું છે, ચિત્ર દોરેલું છે પથ્થર પર। હા તો ચાલો તમને હવનકુંડ બતાવું। હા મારા ખોડિયાર માનું મંદિર છે, જે પહેલાં અમારા દાદા એમના પપ્પા બધા જે પૂજા કરતા ત્યારનું છે, અને આ છે હવનકુંડ, જોઈ લો। હા આ તો આ ગેસ આ નાગ દીકતાનું ચિત્ર દોરેલું છે, જો અહીં ડેમની કિનારે તમારે આવવું હોય તો આવવાનું દર્શન કરવા માટે, કેમ કે અહીં પાણી આવી ખસે છે કેમ કે આખું ભરાઈ ગયેલું, તમે બ્લોકમાં દેખ્યું જ હશે આગલા બ્લોકમાં। તો ચાલો હું તમને બતાવું બીજું। તો આ છે શંકર ભગવાનની શિવલિંગ, આ ધોવી છે એટલે હમણાં સાફ થઈ જશે કમ્પ્લીટ। આ હોવાનું છે
કોના પથ્થર હે પણ તો ભાવેશભાઈ ધોવે છે. અને આ સોનું હે શંકર ભગવાનનો ફૂટ્યો. હા હા એને બધા સાફ કરે છે પથ્થર, કેમ કે ખરાબ પેલી ઉપર લીહ વળી ગયું છે તો સાફ કરે છે. તો ગાઈસ તમારે આવવું હોય તો આવવાનું દર્શન કરવા માટે. અમારું ગામ છે છોકાડા અને મારું નામ છે મનહર પગી બ્લોક. તો તમે આવજો. તમારે આવવું હોય તો તમારા મને મેસેજ કરી દેજો કમેન્ટમાં. આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામ ચીકુ10, તો તમે એમાં મેસેજ કરી દેજો તો હું તમને લોકેશન આપી દઈશ. તો તમે આવજો, બહુ સુંદર છે. અને ફોટોગ્રાફી તમારે કરવો હોય ખાસ તો આવવાનું. તો આ પથ્થરની એક ખાસિયત છે, તમે જે તમારા મનમાં ધારેલું હોય ને અને આ પથ્થરને જો લાઈન ટુ લાઈન આમ ઊભા કરીને 5 પથ્થર છે તો તમે ઊભા કરો કંઈ મનમાં વિચારીને, જો ઊભા રહ્યા તો તમારી મનોકામના પૂરી થઈ જશે. બરાબર. ભાવેશભાઈ ટ્રાય મારે છે, એમની મનોકામના જો મનમાં એમની ઈચ્છા હોય પૂરી થઈ જશે ભગવાન જો. તું બંધ વિડીયો બંધ કરે મારું પછી જો ના લે બગાડું સમજે. બ્લોગ તો ભાઈ ચાલુ જ રાખવાના, બાકી બંધ નહીં થાય. હલો બ્લોગ છે તો બ્લોગ જ ચાલુ જ રહેશે. દેવુભાઈ કઈ કેવું છે આપણી ચેનલ માટે? કઈ નહીં, બસ જય માતાજી એમ કીધું ને. હા એ કેસી માયા હે માયા વચ્ચે કઈ ખેંચે તો તારે ખેંચે નાવાનું. ઉનાળો જોઈએ ની સંજોલા ઠંડી લાગે જતા હતા રહ્યા તો આપણે તો ફાવે ના દે. લાલી જેવો જોઈએ એટલે ડેમ આમ ફાવે ને. હા તળતો હળતો શું કરવાનું તારે? તો ચાલો અમે આવી જઈએ છીએ ઘરે. તો જોતા રહેજો બ્લોગને ભાઈ. બરાબર, તો ચાલો.